Welcome, student. In the previous lecture in your subject auditing, we were discuss about the duties of an auditors, right? So in the previous lecture, we were started the topic of duties of an auditor, in which the auditor's duties are divided into mainly three parts. The first is duties under the Companies Act, which we were completed in the last lecture. Second is duties are laid down in the judicial decisions. And third is duties under the Code of Conduct. So the first part of duties of an auditor is the duties under the Companies Act, which we were discussed in the previous lecture. So now today we will discuss about the second part of duties of an auditor, that is duties in accordance with the judicial decision. Judicial એટલે શું થાય તો કે related with the court, or we can say related with the laws of court. બરાબર. જ્યુડિશિયલ ડિસિઝન્સને ગુજરાતીમાં આપણે ન્યાયિક નિર્ણયો કહેવાય, ન્યાયિક નિર્ણયો. બરાબર. સો what are the duties which are what are the duties in accordance with the judicial, in accordance with the law of our constitutions. Our constitutions decide also the duties of an auditor, which is related with the, or which is connected with the company's activity. બરાબર. કંપનીઝ એક્ટિવિટી સાથે આપણી જ્યુડિશિયલ ડિસિઝન્સ, આપણું જે કોન્સ્ટિટ્યુશન્સ છે એની પણ અમુક ડ્યુટીઝ છે ઓફ ઓડિટરની જે ડ્યુટીઝ છે એની સાથે પણ અમુક રિલેટેડ છે. તો નાવ વી વર સી ધ સેકન્ડ પાર્ટ ઓફ ડ્યુટીઝ ઓફ એન ઓડિટર, એન્ડ ધેટ ઇઝ ડ્યુટીઝ અંડર ધ જ્યુડિશિયલ ડિસિઝન્સ. એટલે કે જે આપણું બંધારણ, જે આપણું ન્યાયતંત્ર છે, એ ન્યાયતંત્રના નિર્ણયો સાથે વોટ કાઇન્ડ ઓફ ડ્યુટીઝ હેવ ટુ પરફોર્મ બાય ધ ઓડિટર. ઓડિટરે કેવા પ્રકારની ડ્યુટીઝ છે પરફોર્મ કરવી જોઈએ આપણા લો સાથે, આપણા લોકતંત્ર સાથે, આપણા જ્યુડિશિયલ સાથે. There has been a number of decided cases in which learned judge have given their opinion on the duties which an auditor is accepted to perform. તો કે there are a number of cases, ઘણા બધા પ્રકારના કેસીસ છે એ કોર્ટમાં ચાલે છે, which are related with the companies. We can say the fraud, જે કાંઈ પણ ફ્રોડ થયા હોય, ઘણા બધા કંપનીના જે ઓનર્સ હોય એના દ્વારા પણ અમુક વખત ફ્રોડ થયા હોય છે, અમુક એમ્પ્લોઈઝ હોય છે એ પણ કંપની સાથે ફ્રોડ કરે છે. તો આ બધા પ્રકારના ફ્રોડના જે ડિસિઝન્સ હોય એનું સોલ્યુશન છે એ કોર્ટમાં લાવવામાં આવે છે. એટલે જજ છે એને પોતાનું પણ ઓપિનિયન આપવું પડે છે, વિચ આર રિલેટેડ ઇન કનેક્શન વિથ ધ ડ્યુટીઝ ઓફ એન ઓડિટર. તો શું કહે છે, there has been a number of decided cases in which learned judges has given their opinion on the duties which an auditor is to accept to perform. તો કે એટલા માટે આ જે પ્રકારના કેસીસ આવતા હોય છે વિચ આર રિલેટેડ વિથ ધ કંપનીઝ ફ્રોડ, કંપનીના ફ્રોડ સાથે રિલેટેડ હોય, એવા બધા પ્રકારના જે કેસીસ છે એ આવવા માંડે છે, એના માટે જજ છે એને પણ ઓડિટર માટે અમુક ડ્યુટીઝ છે એ નક્કી કરી છે જે એણે પરફોર્મ કરવી જરૂરી છે. Some of them are discussed below on the basis of important legal decision, and that's why important legal decision, અમુક important legal decisions છે એને ધ્યાનમાં રાખીને જ્યુડિશિયલ ડિસિઝન્સ છે, જ્યુડિશિયલ ડ્યુટીઝ છે ઓડિટરે પરફોર્મ કરવી પડે છે. વાય? બિકોઝ ઓફ ધ નંબર ઓફ કેસીસ આર increasing in the court which are related with the fraud of company, and that's why the judges have to given, there are a sum of duty which have to perform by the auditor in their company. તો કે એના માટે ઓડિટરે એની કંપનીમાં અમુક ડ્યુટીઝને પરફોર્મ કરવી ખૂબ જરૂરી છે. બરાબર. સો ફર્સ્ટ ઇઝ ડ્યુટીઝ અંડર ધ જ્યુડિશિયલ ડિસિઝન. લીગલ ડિસિઝન સાથે, અમુક કાયદાકીય નિર્ણયો સાથે અમુક ડ્યુટીઝ છે ઓડિટરે પરફોર્મ કરવી જરૂરી છે, જેમાંની અમુક ડ્યુટીઝ છે તમને નીચે આપેલી છે. સો ધ ફર્સ્ટ ઇઝ ટુ બી એક્વાઇન્ટેડ વિથ ધ આર્ટિકલ. એક્વાઇન્ટેડ મીન્સ શું? તો કે ઇન્ટ્રોડ્યુસ થયેલું હોવું જોઈએ. ઇન્ટ્રોડ્યુસ મતલબ પરિચિત. ટુ બી એક્વાઇન્ટેડ વિથ ધ આર્ટિકલ, તો કે ઓડિટરે ફર્સ્ટ ઓફ ઓલ તો આર્ટિકલથી પરિચિત હોવું જોઈએ. આર્ટિકલ મીન્સ શું? આર્ટિકલ ઓફ એસોસિએશન, જે તમે 11-12માં થોડું ઘણું ભણેલા છો. બરાબર. વોટ ઇઝ ધ આર્ટિકલ ઓફ એસોસિએશન, વોટ ઇઝ ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. આર્ટિકલ ઓફ એસોસિએશનને આપણે કેવું હોય તો આવેદનપત્ર કહીએ છીએ. સો એક્વાઇન્ટેડ વિથ એટલે શું? તો કે ઓડિટરે
આર્ટિકલ ઓફ એસોસિએશનથી થોડું ઘણું પરિચિત રહેવું જરૂરી છે. સો એક્વાઇન્ટેડ એટલે શું થાય? પરિચિત રહેવું. It is the duty of an auditor to get himself acquainted with his duties under the Companies Act and also under the Article of Association. માત્ર કંપનીઝ એક્ટ અકોર્ડિંગ ઓડિટરની ડ્યુટી છે એ તો એને ખ્યાલ હોવો જ જોઈએ, પણ they have to also know what kind of duties are laid down in the Article of Association for the auditors. ઓડિટરે કેવા પ્રકારની ડ્યુટીઝ અને આર્ટિકલ ઓફ એસોસિએશનમાં એની ડ્યુટીઝ છે કેવા પ્રકારે આપવામાં આવી છે એના વિશે પણ એને પરિચિત રહેવું જોઈએ. ઇફ ધ ઓડિટર્સ ઓફ It is the duty of an auditor to get himself acquainted with his duties under the Companies Act. According to the Companies Act, what kind of duties the auditor have to perform, એ તો એને ખબર જ હોય છે. But they have also know that what kind of duty he has to perform according with the Article of Association. Article of Association related એને કેવા પ્રકારની ડ્યુટીઝ છે પરફોર્મ કરવાની છે એનો પણ એને ખબર હોવી જોઈએ. તો મેં તમને અગાઉના લેક્ચરમાં પણ કીધું હતું કે જે કેસ સ્ટડી છે અહીંયાથી તમને જે આપેલું છે કે ઇટ હેઝ હેલ્ડ ઇન ધ લીડ્સ ઇસ્ટેટ બિલ્ડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સોસાયટી, આ કેસ સ્ટડી છે જે તમારા સિલેબસનો પાર્ટ નથી. બરાબર, કેસ સ્ટડી તમારા સિલેબસનો પાર્ટ નથી, એટલે જ્યાં સુધી અહીંયા હું તમને કૌંસ કરેલો છે ત્યાં સુધીનું જ તમારે રીડ કરવાનું રહેશે એક્ઝામમાં પણ, કારણ કે કેસ સ્ટડી તમારા સિલેબસનો પાર્ટ હોતી નથી. સો ફર્સ્ટ ઇઝ આર્ટિકલ ઓફ એસોસિએશનની ડ્યુટીથી એક્વાઇન્ટેડ રહેવું જોઈએ ઓડિટરે. સેકન્ડ ઇઝ ટુ એક્સરસાઇઝ ધ રિઝનેબલ કેર એન્ડ સ્કિલ્સ, તો કે વધારે રિલેટેડ વિથ ધ અકાઉન્ટ્સ એને વધારે પ્રકારની કેર રાખવી પડે, વધારે પ્રકારની સ્કિલ પણ ડેવલપ કરવી પડે ટુ મેન્ટેન ધ અકાઉન્ટ્સ ઓફ કંપની. બરાબર, ટુ એક્સરસાઇઝ રિઝનેબલ કેર એન્ડ સ્કિલ રિલેટેડ વિથ ધ અકાઉન્ટિંગ ડેટા ઓર એન્ટ્રીઝ વિચ જેને વેરિફિકેશન કરવાનું હોય છે ડ્યુરિંગ ધ ઓડિટ વર્ક, અકાઉન્ટિંગ ટ્રાન્ઝેક્શનને એન્ટ્રીઝનું એને વેરિફિકેશન કરવાનું હોય તો એમાં પણ એને પ્રોપર સ્કિલ, પ્રોપર કેરથી કામ કરવું જરૂરી છે. એન ઓડિટર હેઝ ટુ એક્સરસાઇઝ સચ કેર એન્ડ સ્કિલ ઇન પરફોર્મન્સ ઓફ હિઝ ડ્યુટી વિચ ઇઝ expected of careful, conscious and skillful auditor. As a duty એની જે કાંઈ પણ પરફોર્મ એને કરવાની છે ડ્યુરિંગ ધ ઓડિટ વર્ક રિલેટેડ વિથ ધ અકાઉન્ટિંગ ટ્રાન્ઝેક્શન એન્ડ અધર મેટર, એને જે કાંઈ પણ ડ્યુટીઝ પરફોર્મ કરવાની છે એમાં એને બહુ કેર કરવાની છે, બહુ કેરથી કામ કરવાનું છે, બહુ સ્કિલથી કામ કરવાનું છે, વિચ ઇઝ કેરફુલ, કોન્શિયસ એન્ડ સ્કિલફુલ ઓડિટર. એઝ અ સ્કિલફુલ ઓડિટર, એઝ અ કોન્શિયસ ઓડિટર, એઝ અ કેરફુલ ઓડિટર એણે પોતાની બધી જ ડ્યુટીને બહુ કેરફુલી, બહુ સ્કિલથી પરફોર્મ કરવાની છે. અહીંયા પણ ઇન કિંગસ્ટન કોટન મિલ્સ એ કેસ સ્ટડી છે એટલે તમારે કરવાનું નથી. બરાબર, સો આમાં પણ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે ઓડિટરે એની ડ્યુટીઝ છે બહુ કેરથી, બહુ સ્કિલથી અને બહુ કોન્શિયસનેસથી પરફોર્મ કરવાની છે. થર્ડ ઇઝ ટુ વેરીફાઈ ધ સબસ્ટેન્શિયલ એક્યુરસી ઓફ અકાઉન્ટ્સ. સબસ્ટેન્શિયલ એક્યુરસી એટલે શું? તો કે વધારે એક્યુરસીથી એને અકાઉન્ટ્સને વેરીફાઈ કરવાના છે. બિકોઝ નાવડેઝ દેર આર મેની ફ્રોડ્સ અરાઇઝીસ ઇન ધ ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ. તો અત્યારે બહુ બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સમાં ફ્રોડ છે જોવા મળતા હોય છે. ધેટ્સ વાય એને વધારે એક્યુરસીથી અકાઉન્ટનું વેરિફિકેશન કરવું ઇમ્પોર્ટન્ટ છે. It is the duty of an auditor not only see the accounts are correct as they are written. એટલે કે શું કહે છે તો કે ભાઈ ઓડિટરે માત્ર એટલું નથી જોવાનું કે ધ અકાઉન્ટ્સ વિચ આર રિટન બાય ધ એમ્પ્લોઈઝ એ કરેક્ટ છે કે નહીં એટલું જ નથી જોવાનું, બટ that is he is not merely to satisfy himself with the arithmetical accuracy of balance sheet, but he has to inquire into the transactions and satisfy himself with the substantial accuracy of accounts. શું કહે છે કે સમટાઈમ્સ એને એવું લાગે હી ઇઝ નોટ સેટિસ્ફાઈ વિથ ધ એરિથમેટિકલ એક્યુરસી, એટલે કે આંકડાકીય માહિતીથી એ સેટિસ્ફાઈડ નથી, then he has to satisfy himself. એણે વધારાની એક્યુરસી અકાઉન્ટ્સની છે ચેક કરવી જરૂરી છે. એટલે શું કહે છે કે ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ એન ઓડિટર નોટ ઓનલી સી દેટ અકાઉન્ટ્સ આર કરેક્ટ રિટર્ન એઝ દે હેવ બીન રિટર્ન. કરેક્ટલી અકાઉન્ટ રિટર્ન થયા છે એટલું જ જોવું એનું કામ નથી, એની ડ્યુટીઝ ત્યાં કમ્પ્લીટ નથી થતી, બટ દે હેવ ટુ સેટિસ્ફાઈ હિમસેલ્ફ વિથ ધ એરિથમેટિકલ એક્યુરસી ઓફ બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં જે કાંઈ એરિથમેટિકલ આંકડાકીય માહિતી દર્શાવવામાં આવેલી છે એથી પણ એને સેટિસ્ફાઈડ થવું જરૂરી છે. બટ હી હેઝ ટુ inquire into the transaction
એન્ડ સેટિસ્ફાય હિમસેલ્ફ વિથ ધ સબસ્ટેન્શિયલ એક્યુરસી ઓફ અકાઉન્ટ. એને જો એવું લાગતું હોય કે સમ કાઇન્ડ ઓફ એરિથમેટિકલ એક્યુરસી નથી એમાં અકાઉન્ટ્સમાં પ્રોપરલી, ધેન હી હેવ ટુ ગો હિમસેલ્ફ. એને પોતાની જાતે એને છે એ વેરીફાઈ કરવું જોઈએ. એને સબસ્ટેન્શિયલ એક્યુરસી, વધારે એક્સ્ટ્રા એક્યુરસી છે અકાઉન્ટ્સમાં જોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, ધ એક્સપેન્સીસ ઇન્કર્ડ ઓન સ્ટેશનરી મે હેવ બીન રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ એન્ડ દે મે બી સપોર્ટિંગ વાઉચર ઓલ્સો. ફોર એક્ઝામ્પલ, તમારા અકાઉન્ટ્સમાં, તમારા બિઝનેસમાં સ્ટેશનરી એક્સપેન્સ થયા છે, તો શું કહે છે, ધ એક્સપેન્સ ઇન્કર્ડ ઓન સ્ટેશનરી મે હેવ બીન રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ. જે અકાઉન્ટ્સમાં કહેવાય ને કે ભાઈ સ્ટેશનરીનો એક્સપેન્સ છે એ કેલ્ક્યુલેટ થયો છે, બટ ધ સપોર્ટિંગ વાઉચર ઓલ્સો ધી હેવ ટુ વેરીફાઈ, કે એને જો તમે એક્સપેન્સ કર્યો છે તો તમારી પાસે પ્રોપર બિલ હશે, તમારે બિલનું વાઉચર પણ ચેક કરવું જોઈએ. યુ હેવ ટુ વેરીફાઈ વિથ ધ વાઉચર ઓલ્સો that what kind of expenses you have to spend on stationery expenses. You have to verify as an auditor, you have to verify the expenses with their particular voucher. એના પર્ટિક્યુલર વાઉચર સાથેનું તમારે શું કરવું પડે, સપોર્ટિંગ વાઉચર સાથેનું વેરિફિકેશન પણ કરવું જોઈએ. તો ઓડિટર હેઝ ટુ કમ્પેર ધીસ ટુ. ઓડિટરે બંનેનું શું કરવું પડવું જોઈએ, કમ્પેર કરવું જોઈએ. બટ ધીસ ઇઝ નોટ ઇનફ. એટલું માત્ર પૂરતું નથી. If there is any suspicious circumstances, then he should be inquire whatever the stationery has been purchased at all. Whether the stationery has been purchased at all. જો એ સેટિસ્ફાઈડ નથી, એને કોઈ પર્ટિક્યુલર માહિતીમાં સસ્પિશિયસ કોઈ પ્રકારનું રહસ્ય લાગે છે, then he have to inquire. જ્યાંથી તમારી સ્ટેશનરી પરચેસ થાય છે ત્યાં એને ઇન્ક્વાયર કરવું હોય તો એ પણ એને કરવું જોઈએ. ઇટ મીન્સ અકાઉન્ટ્સ છે એ ઓનલી રિટર્ન હોય, એ રિટર્ન અકાઉન્ટ્સ ઉપર તમે એક્યુરસી કે રિટર્ન્સ અકાઉન્ટ ઉપર તમે જો વિશ્વાસ કરી લો, સેટિસ્ફાઈ થઈ જાઓ, ઇટ ઇઝ નોટ પ્રોપર ફોર ધ ઇટ ઇઝ નોટ ઇનફ ફોર ધ ઓડિટર. ઓડિટર માટે એટલું ઇનફ નથી કે જે અકાઉન્ટ્સ રિટર્ન થયા છે એના ઉપર એ વિશ્વાસ કરી લે. દે હેવ ટુ ઓલ્સો ચેક ઇન અ ડીપ. એને ડીપમાં એને ચેક કરવું પડે, એને અકાઉન્ટ્સનું વેરિફિકેશન ઇન ડિટેલમાં કરવું પડે. જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન છે એ નોટ ડાઉન થયા છે, એ ટ્રાન્ઝેક્શન નોટ ડાઉન થયા છે તો એની સાથે પર્ટિક્યુલર વાઉચરનું કમ્પેરિઝન પણ કરવું જોઈએ. ને ઇફ યુ આર નોટ સેટિસ્ફાઈ વિથ ધીસ ઓલ્સો, જો તમે આનાથી પણ સેટિસ્ફાઈ નથી, દેન તમારે ઇન ડિટેલ જ્યાંથી તમે એક્સપેન્સ કર્યો છે, પરચેસ કર્યું છે મટીરિયલ કે XYZ કોઈ પણ વસ્તુ, ત્યાં જઈને પણ તમે ઇન્ક્વાયરી કરી શકો છો એઝ અ ઓડિટર, જો એને સેટિસ્ફાઈ જ થવું હોય અકાઉન્ટની એક્યુરસી માટે. ચોથું છે ટુ વેરીફાઈ સર્ટેન અસેટ્સ પર્સનલી. અમુક અસેટ્સને તમારે પર્સનલી વેરીફાઈ કરવી જોઈએ. ઇન એક્સરસાઇઝિંગ રિઝનેબલ કેર એન ઓડિટર હેઝ ટુ ફિઝિકલી વેરીફાઈ કેશ ઓન હેન્ડ, બેંક બેલેન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇફ પોસિબલ. જો તમારે એઝ અ ઓડિટર તરીકે તમે પર્ટિક્યુલરલી જો કંપનીના વેલબિંગ માટે કામ કરતા હો, કંપનીના સારા માટે કામ કરતા હો, ધેન યુ હેવ ટુ ફિઝિકલી વેરીફાઈ. ફિઝિકલી તમારે જઈ અને કેશ વેરીફાઈ કરવો જોઈએ. વોટ ઇઝ ધ અમાઉન્ટ કેશ ઓન હેન્ડ, કેટલી અમાઉન્ટ તમારી પાસે કેશ ઓન હેન્ડ છે, કેટલી અમાઉન્ટ બેંક બેલેન્સ છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ છે, આ બધું પર્ટિક્યુલરલી તમારે ફિઝિકલી જઈને શું કરવું પડે, વેરીફાઈ કરવું પડે ઇફ ધ પોસિબલ. હી શુડ count the actual cash. He should verify existence of investment as well held in the city equitable. નોટ ઓનલી એને કાંઈ વેરિફિકેશન અકાઉન્ટનું ઇન્વેસ્ટમેન્ટનું કેટલી એની પાસે ઇન્વેસ્ટમેન્ટ છે એનું પ્રોપરલી વેરીફાઈડ કરવું પડે, અને કેટલું એના હાથ પર છે, વોટ કાઇન્ડ ઓફ ઓન હેન્ડ કેશ કેટલું છે એ તેને કાઉન્ટ કરવું પડે. તો એને પર્ટિક્યુલરલી કંપનીની અસેટ્સ કેટલી છે અત્યારે ખાસ એને પર્ટિક્યુલરલી ત્યારે જ ખ્યાલ આવે વેન હી ફિઝિકલી વેરીફાઈ all this investment, all this cash on hand, all this bank balance, and he has also, if required, then he should also count the cash himself. એને પોતાની જાતે કેશને કાઉન્ટ પણ કરવું જોઈએ જો એને પોતાની જાતને સેટિસ્ફાઈ કરવી હોય તો. અને વોટ કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, એને કઈ કઈ જગ્યાએ કંપનીનું ક્યાં કેવી રીતનું ઇન્વેસ્ટમેન્ટ છે એનું પણ પ્રોપરલી ઇન્વેસ્ટિગેશન કરવી જોઈએ. લાસ્ટ ઇઝ ધ આ જે કેસ સ્ટડી છે અહીંયા સુધીનું તમારે જોવાનું છે. ફિફ્થ ઇઝ ટુ ક્લિયરલી મેન્શન્સ ધ ડેફિશિયન્સી ઇન રિપોર્ટ. મતલબ કે ફિઝિકલી એણે જે બધું વેરિફિકેશન કર્યું છે અને કોઈ ડેફિશિયન્સી, કોઈ પ્રકારનું
એને ઇલીગલ એક્ટિવિટીઝ કે કોઈ પ્રકારનું ડેફિશિયન્સીને ગુજરાતીમાં તમે કહો ને તો તફાવત કહેવાય. કોઈ પ્રકારની ડેફિશિયન્સી એને જણાય તો એને એનું રિપોર્ટ પણ કરવું જોઈએ. ઇફ એન ઓડિટર કમ એક્રોસ સમથિંગ ટુ વિચ ઇન હિઝ ઓપિનિયન attention of the shareholder should be drawn, he should state in his report in very clear terms. શેરહોલ્ડર્સને રિલેટેડ જો કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન કે ઓપિનિયન જે ઓડિટરને કંઈક ઓકવર્ડ લાગ્યો હોય, ઇફ એન ઓડિટર કમ એક્રોસ સમથિંગ ટુ વિચ ઇન હિઝ ઓપિનિયન અટેન્શન ઓફ શેરહોલ્ડર શુડ બી ડ્રોન, તો કે એ રિલેટેડ ઓકવર્ડ સિચ્યુએશન, અમુક ટ્રાન્ઝેક્શન્સમાં એને કોઈ પ્રકારની ભૂલ લાગતી હોય કે કાંઈ પણ અલગ જ સિચ્યુએશન એને એવી લાગતી હોય વિચ આર નોટ પ્રોપરલી મેન્ટેન અકોર્ડન્સ વિથ ધ અકાઉન્ટિંગ પ્રિન્સિપાલ, જે કોઈ પણ વિગત છે અકોર્ડિંગ ટુ ધ એકાઉન્ટિંગ પ્રિન્સિપાલ મેન્ટેન નથી થતું અને સમથિંગ ઇઝ રોંગ ધ પોઈન્ટ ઓફ વ્યૂ from the point of view of an auditor, then he has to drawn the attention of shareholder. અને ઓડિટર શેરહોલ્ડર્સને એના વિશેનું અટેન્શન, એના વિશેની ઇન્ફોર્મેશન આપવી જોઈએ અને એનું રિપોર્ટમાં પણ એને પર્ટિક્યુલરલી ક્લિયર ટર્મ્સમાં એનું મેન્શન એને નોટ ડાઉન કરવું જોઈએ. સો ધ ફિફ્થ ઇઝ ટુ ક્લિયરલી મેન્શન ધ ડેફિશિયન્સી ઇન રિપોર્ટ. કોઈ પણ પ્રકારની એને ઇનકન્વિનિયન્સી કે ઇનકરેક્ટનેસ કે ઇનએક્યુરસી રિપોર્ટ અકાઉન્ટિંગ વર્કમાં લાગતી હોય then he has to drawn the attention of an શેરહોલ્ડરને એને શું કરવું પડે, ઇન્ફોર્મ કરવું જોઈએ ઇન હિઝ રિપોર્ટ વેરી ક્લિયરલી. ઓકે, સો ધ 5 points આર laid down in the second part of auditor's duty. Duties of an auditor in accordance with the judicial decision, in which first is to be acquainted with the article, second is to exercise the reasonable care and skill, third is to be verify the substantial accuracy of an account, fourth is to be verify certain assets personally, fifth is to be clearly mention the deficiency of report. C part is the duties under the professional conducts and ethics. પ્રોફેશનલ કન્ડક્ટ્સ એટલે શું થાય? વ્યવહારિક નૈતિકતા. કોડ ઓફ કન્ડક્ટ એટલે શું થાય? કોડ્સ એન્ડ એથિક્સ એટલે શું થાય? નૈતિકતા. કન્ડક્ટ બરાબર, એથિક્સ એટલે નૈતિકતા થાય ઇન શોર્ટ. એટલે કે શું કહે છે કે ડ્યુટીઝ અંડર ધ પ્રોફેશનલ એથિક્સ ઓર કન્ડક્ટ, તો કે ભાઈ વ્યાવસાયિક નૈતિકતાના આધારે વોટ કાઇન્ડ ઓફ ડ્યુટીઝ આર laid down, બરાબર. So in which in all professions the professional bodies and formed to regulate the professions and the conduct of the member. In case of chartered accountant also the rules of professional conducts are given in a Chartered Accountant Act 1949. It is the duties of the auditor to act according to these rules and regulation, otherwise he will be guilty of professional misconduct and liable to punishment as laid down in the act. તો કે એવરી પ્રોફેશનલ, જે કાંઈ પણ જેવું પ્રોફેશન હોય, જેમાં જેવું ઓડિટ વર્ક્સ પરફોર્મ થતું હોય એ પ્રમાણે એની ડ્યુટીઝ છે એ પરફોર્મ કરવી જરૂરી છે. સો શું કહે છે કે ઇન ઓલ પ્રોફેશન્સ ધ પ્રોફેશનલ બોડીઝ આર ફોર્મ્ડ ટુ રેગ્યુલેટ ટુ પ્રોફેશન એન્ડ કન્ડક્ટ ઓફ ધી મેમ્બર. તો કે ભાઈ દરેક પ્રકારના પ્રોફેશનમાં દરેક મેમ્બરનું એક પ્રકારનું કોડ ઓફ કન્ડક્ટ હોય, પ્રોફેશન વાઇઝ ડિસાઇડ થાય. ફોર એક્ઝામ્પલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ હોય તો એનું પોતાનું કોડ ઓફ કન્ડક્ટ, એની એથિક્સ અલગ હોય. કોર્પોરેટ સેક્ટર હોય તો એનું એથિક્સ પણ અલગ હોય. ઇટ મીન્સ ધ પ્રોફેશન્સ આર ડિફરન્ટ, ધેન ઓલ્સો ધ એથિક્સ એન્ડ ધ કોડ ઓફ કન્ડક્ટ ઓફ એવરી પ્રોફેશન આર ઓલ્સો ડિફરન્ટ. એટલે કે જેવું તમારું પ્રોફેશન ચેન્જ થાય તમારા એથિક્સ પણ ચેન્જ થાય. તો શું કહે છે કે ઇન એવરી ઓર્ગેનાઇઝેશન, ઇન એવરી પ્રોફેશન દેર આર અ ડિફરન્ટ પ્રોફેશન, ધેન ઓલ્સો ધ એથિક્સ આર ઓલ્સો ડિફરન્ટ. In case of that, the chartered accountant also the rules and professional conducts are given in the Chartered Accountant Act 1949. તો કે એના માટે અકાઉન્ટન્ટ માટે, અકાઉન્ટ્સ માટે, તો કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એક્ટ 1949માં એની માટેનું પણ એથિક્સ છે શું છે? અલગ છે. ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ એન ઓડિટર ટુ એક્ટ અકોર્ડિંગ ટુ ધીસ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. તો ઓડિટરની ડ્યુટીઝ છે કે જે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એક્ટ 1949માં જે કાંઈ પણ એથિક્સ એને જણાવવામાં આવ્યા છે વિચ આર રિલેટેડ વિથ હિઝ વર્ક, એ એને પરફોર્મ કરવા, એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરવા જરૂરી છે. અધરવાઇઝ હી વિલ બી ગિલ્ટી ઓફ ધ પ્રોફેશનલ મિસકન્ડક્ટ. અધરવાઇઝ એને શું થાય? તો કે એ કાંઈ જે કોઈ પણ પ્રોફેશનમાં એઝ એન ઓડિટર તરીકે તમે કામ કરતા હો ત્યાં તમારું કોડ ઓફ કન્ડક્ટ છે એ પ્રોપર નથી, તમારું જે નૈતિકતા છે, નૈતિકતાથી તમે પ્રોફેશનમાં એ કામ કરતા નથી, ધેન હી ઇઝ લાયેબલ ટુ પનિશમેન્ટ એઝ લેટ ડાઉન ઇન ધ એક્ટ. જો તમે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એક્ટ 1949માં આપેલા એથિક્સ પ્રમાણે
ઓડિટર છે એ કામ નથી કરતો, ધેન હી હેઝ લાયેબલ ટુ પનિશમેન્ટ. એને પનિશમેન્ટ પણ થઈ શકે છે અકોર્ડિંગ ટુ ધ લો પ્રમાણે જે કોઈ પણ પનિશમેન્ટ થવી જોઈએ એ ઓડિટરને થઈ શકે છે. સો સી પાર્ટની જે ફર્સ્ટ ડ્યુટી એન્ડ ધેન જે ડ્યુટીઝ જે એમાં આપેલી છે વિચ યુ આર સીન ઇન ધ નેક્સ્ટ લેક્ચર, બરાબર, વિચ યુ આર ડિસ્કસ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. સો ટુડે વી વર કમ્પ્લીટ સેકન્ડ પાર્ટ ઓફ ઓડિટર્સ ડ્યુટીઝ એન્ડ થર્ડ પાર્ટ ઓનલી ઇન્ટ્રોડક્શન પાર્ટ, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સી પાર્ટની જે ડ્યુટીઝ છે એ આપણે ડિટેલમાં જોઈશું. થેન્ક યુ.